ખોજા રેડિયોના અમારા માન્ય શ્રોતાજનો સાંભળનારાઓ, જોર્નાલ દ લીલ આજ ગુરુવાર તારીખ 22 ઓગસ્ટ 2013ની અંદર પણ લે કોતિદિયનના સમાચાર મુજબ નવીન તેની અંદર સમાયેલા છે. વધુમાં જણાવે છે કે પાજ 5 ઉપર 5 નંબરના પેજ ઉપર કે સેન્ટ પિયર ખાતે એક મકાનના ચોથા મજલા ઉપર 4 એતાજમાં જ્યારે દરવાજાની સામે માખીઓ ગણગણાટ કરી રહી હતી ત્યારે જાણવા મળ્યું કે તેમાં એક મર્દ મરી ગયો હતો. ક્યારે મરી ગયો, ઘણા દિવસો થઈ ગયા, તે વિશે કોઈ જાણકારી નથી. આ નવીન તમને બયાન કરવાનો મારો મકસદ ફક્ત એટલો જ છે કે મોત ક્યારે આવે છે, ક્યાં આવે છે અને કઈ હાલતમાં આવે છે તે કોઈને માલુમ નથી, પણ મોત અનિવાર્ય છે. જોર્નાલ દ લીલમાં જે કોતિદિયાના સમાચાર સમાયેલા છે એના ઉપર આવતો નથી, ફક્ત અમુક નવીન તમારી સામે બયાન કરી અને આ પાજને, આ પાનાને હું ખત્મ કરીશ. પાજ 12 એટલે 12 નંબરના પેજ ઉપર જોર્નાલ દ લીલ લે કોન્ટ દ લીલ નામની લીસે કે જે અહીંયા સેન્ધોનીમાં છે, જે મશહૂર છે, બધા આપણા પડતા બચ્ચાઓ જાણે છે. લે કોન્ટ દ લીલ નામની લીસે ના પ્રેપાના 7 ચમકતા સિતારાઓ, પ્રેપાના 7 ચમકતા સિતારાઓના ટાઇટલ હેઠળ એક ફોટો પણ છાપ્યો છે, જેમાં આપણી ખોજા શિયાસના શ્રી કોમિનોતેનો એક બાળક, એક 22 વર્ષનો જવાન સુજાદ કાસમ અલી ચિનાઈ પણ નજરે પડે છે, કે જે અત્યારે 2 વર્ષ થયા એકોલ દાયરોનોટિક de તુલુઝમાં ભણી રહ્યો છે અને આ 3જું વર્ષ સ્વિસ લોઝાન ખાતે પસાર કરશે તેવું જોર્નાલ દ લીલમાં જણાવવામાં આવ્યું છે. નાના બચ્ચાઓની સ્કૂલમાં નવું રિફોર્મ, સુધારો થયો છે અને રેયુનિયનના બાળકો પહેલું એક્સપિરિયન્સ ગઈકાલ બુધવારના શરૂ કર્યું. યાને કે હવેથી દર બુધવારના સવારના પણ તેઓ માટે સ્કૂલ ઉગારી રહેશે, જે પહેલાં આવું ન હતું. આ સમાચાર તમને ગયા મંગળવારના અપાઈ ગયા છે. ઘણા માવિત્રો નારાજ છે, જ્યારે કે બીજાઓને તે પસંદ છે. એવું તો હંમેશા દરેક બાબતમાં થતું રહે છે, એમાં કોઈ અજબ થવાનું નથી. 15% ફક્ત તે બાળકોમાંથી બુધવારના સવારના 3 કલાક સ્કૂલનો રસ્તો લે છે. આ સમાચાર તમને પાજ 13 નંબરના પેજ ઉપર મળશે, જેની નીચે તે પણ તમને જાણવા મળશે કે અત્યારે તે કોશિશ થઈ રહી છે કે છોકરા છોકરીઓ આપસમાં એકબીજાની વચ્ચે કોઈ એવું વર્તન ન હોય કે નર અને નારી જાતિ અલગ અલગ છે. છોકરીઓ વધારે ભાગ્યે જબાન, લિટરેચર, લાંગની ભણતર ઉપર વધારે ભાર આપતી હોય છે, જ્યારે કે છોકરાઓ સાયન્ટિફિક માતિયાર પસંદ કરતા હોય એવું પહેલાં થતું હતું. પણ હવે લિટરેચર, લાંગમાં છોકરાઓ પણ જોવામાં આવે છે અને સાયન્ટિફિક ભણતરમાં છોકરીઓની પણ ખામી નથી. છતાં એક વાત જરૂર સાબિત છે કે છોકરાઓ કરતાં છોકરીઓ સ્કૂલમાં વધુ સરખી રીતે ભણતી હોય, વધુ ધ્યાન ભણતરમાં આપતી હોય, તે જોર્નાલ દ લીલ પોતાના અખબારની અંદર કહે છે. દિયાબેતના પણ નવીન અગાઉ તમને લે કોતિદિયન છાપું આપી ચૂક્યો છે. જોર્નાલ દ લીલ વધુમાં જણાવે છે કે 80,000 દિયાબેત, મધુપ્રમેહ, મીઠા પેશાબની બીમારીવાળાઓમાંથી 1/3 ફક્ત બીમારોને પોતાની દિયાબેતની બીમારીની જાણ નથી. લગભગ 1/3 બીમારોને પોતાની દિયાબેતની બીમારીની કોઈ ખાતરી નથી, એની જાણ નથી. એ લોકો એનાથી અજાણ છે, છતાં કે દિયાબેતની બીમારીમાં તેઓ જીવી રહ્યા છે. કહે છે કે આજથી 20 વર્ષ પછી, એટલે આજથી લઈને
એટલે 2030ની સાલમાં 2030માં રેવન્યુની વસ્તીમાં લગભગ 1/4 એટલે ચોથો ભાગ 25% 60 વર્ષની ઉંમરના લોકોનો હશે. અને એસોસિએશનનો મકસદ એ છે કે જે આ એસોસિએશન સેન્તાન્દ્રેમાં ઊભો થયો છે તેનો મકસદ એ છે કે મધુપ્રમે ધ્યાબેત એટલે મીઠા પેશાબની બીમારીવાળો માણસ પણ લાંબી ઉંમર સુધી જીવી શકે. ઉપરાંત ચાહે છે કે રેયુનિયન ટાપુને સીતે ધ્યાબેત મધુપ્રમે મીઠા પેશાબવાળાનો શહેર તરીકે ઓળખવામાં આવે, એટલે કે બીમારોની સારી સારવાર કરવામાં આવે, એની ખબર લેવામાં આવે. મડગાસ્કરના નવીન આપતા જુર્નાલ de Lille તેના છેવટના પાના પાજ 56 ઉપર થોડા શબ્દોમાં જણાવે છે કે આજ ગુરુવાર તારીખ 22 ઓગસ્ટ 2013ના સાંજના 5 વાગ્યે રેયુનિયનના ટાઈમે બહાર પડશે દેશના પ્રમુખની ચૂંટણીની તારીખ તેમજ ત્યાંના ડેપ્યુટીની ચૂંટણીની તારીખ. આજ સાંજના તેઓ એ તારીખોને બહાર પાડશે, જાહેર કરશે. જો કે આની પહેલાં 2 મહિના પહેલાં મે મહિનામાં તે બાદ જુલાઈ મહિનામાં પ્રમુખની ચૂંટણી થવાની હતી, પરંતુ હર વખત ઠેલવામાં આવી, જે કદાચ આ ચૂંટણી નવેમ્બર અગાઉ થઈ જશે, એટલે કે વરસાદની મોસમ આવે એ પહેલાં એ ઇલેક્શન પ્રેસિડેન્શિયલ થઈ જશે એવી આશા છે. અમારા માન્ય શ્રોતાજનો, બસ આ સારા સમાચાર ઉપર તમને હું છોડું છું. ઇન્શાલ્લાહ કાલે આપણે જિંદગી હશે તો ફરી મળશું. અલ્લાહ હાફિઝ અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ.